हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो आज विडियो में मित्रों आपणे जे छे जंगलनी वर्दी भाग 58 मो जे छे ए आजे पहोंची गया छीए। मित्रों आवनारी एक्जाम जे छे वन रक्षकनी एनी तैयारी करता होय तो आपणी चेनल पर तमने आवा घणा बधा विडियो जे छे ए जोवा मळशे, एने पण एकवार जरूरथी जोई लेजो। अने मित्रों चेनल पर तमे नवा होय तो जरूरथी आपणी चेनलने सब्सक्राइब करी लेजो। तो चालो शरू करीए। प्रश्न नंबर पहलो, वातावरण में कार्बन डाइऑक्साइड की मात्रा वधता नीचेनामांथी कई असर थाय छे? वातावरण में जे छे ए कार्बन डाइऑक्साइड की मात्रा जे छे વધે તો નીચેનામાંથી કઈ અસર થાય? તો મિત્રો તાપમાનમાં વધારો થશે। વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે તો શું થશે? તો તાપમાનમાં જે છે એ વધારો થશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડ અસર કઈ છે? જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડ અસર જે છે એ નીચેનામાંથી કઈ છે? તો કઈ આવશે? સરેરાશ દરિયાઈ સપાટી ઉપર આવવી જે છે એ મિત્રો જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડ અસર જે છે એ થશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા જિલ્લામાં 5 હેક્ટર વિસ્તારમાં નિર્માણ થનાર 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું? મિત્રો તાજેતરમાં જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે એ કયા જિલ્લામાં 5 હેક્ટર વિસ્તારમાં જે છે એ નિર્માણ થનાર 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું જે છે એ ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? તો કયા જિલ્લામાં આવશે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવશે। ઓપ્શન ડી જે છે એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે છે એ મિત્રો આ હરસિદ્ધિ વન જે છે એનું જે છે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। અને મિત્રો સૌથી મોટું સાંસ્કૃતિક વન બની જશે આ જ્યારે બનશે ત્યારે। અને મિત્રો હાલમાં પૂછાય તો સૌથી મોટું કયું આવશે? રામ વન આવશે, રાજકોટ ખાતે આવેલું છે તે। અને મિત્રો સૌથી નાનું પૂછાય તો હરિહર વન જે છે ગીર સોમનાથ એ સૌથી નાનું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, બાયોડીઝલ ક્યાંથી મેળવાય છે? બાયોડીઝલ જે છે એ ક્યાંથી મેળવાય છે? તો ક્યાંથી આવશે? રાઈટ આન્સર વનસ્પતિ અને પ્રાણીમાંથી જે છે એ મિત્રો બાયોડીઝલ જે છે એ મેળવવામાં આવશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે। વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે છે એ બાયોડીઝલ મેળવવામાં આવે છે। મિત્રો રાજકોટમાં જે છે એ બાયોડીઝલની ફેક્ટરી આવેલી છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ખનિજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને કઈ અસર થાય છે? ખનિજ તેલના દરિયામાં ફેલાવાથી જે છે એ પર્યાવરણને નીચેનામાંથી કઈ અસર થશે? તો કઈ થશે? પાણીમાં ઓક્સિજન ઘટશે। પાણીમાં જે છે એ ઓક્સિજન ઘટે। ખનિજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને કઈ? તો પાણીમાં ઓક્સિજન ઘટશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં જાહેર થયેલા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ અનુસાર દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી કઈ છે? મિત્રો તાજેતરમાં જાહેર થયેલા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ અનુસાર જે છે એ દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી જે છે એ નીચેનામાંથી કઈ છે? તો સાબરમતી આવશે। બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી કઈ? તો સાબરમતી આવશે। ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના બળતણોમાંથી કયા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ કયું ગણાય? નીચેના બળતણોમાંથી જે છે એ હવા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ કયું ગણાશે? તો કયું ગણાશે? આમાં રાઈટ આન્સર શું આવશે? કુદરતી વાયુ આવશે। ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે। નીચેનામાંથી કયા બળતણો? તો કુદરતી વાયુ જે છે એ હવા પ્રદૂષણની રીતે જે છે એ સૌથી શુદ્ધ ગણાશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે આઠમો, કાદવનું કાવ્ય અને ચોમાસું માણીએ આ બંને લલિત નિબંધો શેના મહત્વના સંદેશો આપે છે? કાદવનું કાવ્ય અને ચોમાસું માણીએ આ બંને લલિત નિબંધો જે છે એ શેનો મહત્વનો સંદેશો આપે છે? તો શેનું આવશે આમાં? પર્યાવરણની સુરક્ષાનો જે છે એ મહત્વનો સંદેશો આપે છે। કાદવનું કાવ્ય અને ચોમાસું માણીએ આ બંને લલિત નિબંધો શેનો? તો પર્યાવરણની સુરક્ષાનો જે છે એ મહત્વનો સંદેશો આપે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે નવમો, અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટમાં કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થતો નથી? અરવલ્લી ગ્રીન પ્રોજેક્ટમાં જે છે મિત્રો કયા રાજ્ય અને કેન્દ્ર શાસિતનો પ્રદેશનો જે છે એ સમાવેશ થશે નહીં? તો મિત્રો અહીંયા આપેલા જે છે એમાંથી ઉત્તર પ્રદેશનો એમાં સમાવેશ થશે નહીં। અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ જે છે એ મિત્રો કયા રાજ્યો એમાં આવશે? તો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી જે છે એ એમાં આવશે। ઉત્તર પ્રદેશનો એમાં સમાવેશ થશે નહીં। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વમાં સૌથી વિશાળ ફેલાયેલા એમેઝોનમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? વિશ્વમાં સૌથી વિશાળ ફેલાયેલા એમેઝોનમાં જે છે એ કયા પ્રકારના જંગલો આવેલા છે? તો કયા પ્રકારના આવશે? ઉષ્ણકટિબંધીય જંગલો આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। વિશ્વમાં જે છે એ વિશાળ ફેલાયેલા એમેઝોનના જંગલમાં કયા પ્રકારના? તો ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે 11મો, મઘા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ કયું છે? મઘા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે? વડ આવશે। વડ જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર થશે। મઘા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ કયું? તો વડ જે છે એ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ વન વર્ષ
કયા વર્ષને જાહેર કરવામાં આવેલ છે? વિશ્વ વન વર્ષ જે છે એ કયા વર્ષને જાહેર કરવામાં આવેલું છે? તો 2011 આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. વિશ્વ વન વર્ષ કયા વર્ષને? તો 2011 જે છે એ વર્ષને જાહેર કરવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખિત રાજીનામું કોને આપી શકશે? ગ્રામ પંચાયતનો ઉપસરપંચ જે છે એ પોતાના હોદ્દા ઉપરથી લેખિત રાજીનામું જે છે એ નીચેનામાંથી કોને આપી શકશે? તો કોને આપશે? સરપંચને આપશે. એ જે છે રાજીનામું કોને? તો સરપંચને આપશે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો. એશિયાનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ કયા રાજ્યમાં કાર્યરત કરવામાં આવ્યો છે? એશિયાનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ જે છે એ કયા રાજ્યમાં કાર્યરત કરવામાં આવેલો છે? તો કયા રાજ્યમાં આવશે? આમાં રાઈટ આન્સર શું આવશે? પંજાબમાં આવશે. ઓપ્શન બી જે છે એ મિત્રો આપણો રાઈટ આન્સર થશે. એશિયાનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ કયા રાજ્યમાં? તો પંજાબમાં જે છે એ કાર્યરત કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો. બાયોમેડિકલ વેસ્ટમાં આવતા પ્લાસ્ટિકના કચરાને સામાન્ય રીતે કયા રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે? બાયોમેડિકલ વેસ્ટમાં આવતા પ્લાસ્ટિકના કચરાને જે છે એ સામાન્ય રીતે કયા રંગની કચરાપેટીમાં નાખવામાં આવશે? તો કયા રંગની આવશે? આમાં લાલ રંગની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. બાયોમેડિકલ વેસ્ટમાં આવતા પ્લાસ્ટિકના કચરાને સામાન્ય રીતે કયા રંગના? તો લાલ રંગની કચરાપેટીમાં નાખવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતના એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર સારી દંડને કયા વર્ષે જાહેર કરાયું? ગુજરાતના એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે સારી દંડ, મિત્રો અહીંયા વાત કરવામાં આવી છે ગુજરાતનું એકમાત્ર સારી દંડ એટલે કે કચ્છના રણની જે વાત કરવામાં આવેલી છે અને બન્ની પ્રદેશની જે અહીંયા વાત કરવામાં આવેલી છે. નખત્રાણા તાલુકામાં આવેલું છે આપણું આ સારી દંડ જે છે એ મિત્રો એને 2008માં જે છે એ જાહેર કરવામાં આવેલું હતું. ઓપ્શન એ રાઈટ આન્સર થશે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીરનું આરાધ્ય વૃક્ષ કયું છે? જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામીનું આરાધ્ય વૃક્ષ જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે? સાલ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામીનું આરાધ્ય વૃક્ષ કયું? તો સાલ જે છે એ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 18મો. ચૂનાના ખડક અને રેતીના ખડક એ કયા પ્રકારના ખડકના ઉદાહરણ છે? ચૂનાના ખડક અને રેતીના ખડક એ કયા પ્રકારના ખડકોના ઉદાહરણ છે? તો કયા પ્રકારના આવશે? પ્રસ્તર ખડક આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ચૂનાના અને રેતીના ખડક એ કયા પ્રકારના? તો પ્રસ્તર પ્રકારના ખડક થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, જીવમાં જીવ આવવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવમાં જીવ આવવો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો શું આવશે? ભય જતા સ્થિરતા અનુભવવી, એનો અર્થ એવો થશે. ભય જતા સ્થિરતા અનુભવવી. જીવમાં જીવ આવવો એનો અર્થ જે છે એવો થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, મંગળ ગ્રહ જેવા અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? મંગળ ગ્રહ જેવા અવશેષો જે છે એ ક્યાંથી મળી આવેલા છે? કયા સ્થળેથી? તો માતાનો મઢ જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. કચ્છ ખાતેથી મંગળ ગ્રહ જેવા અવશેષો જે છે એ મળી આવેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નદીમાં કયા પ્રાણીની હાજરી એ નદીના સ્વચ્છ પાણીની ગુણવત્તાનો સંકેત છે? નદીમાં કયા પ્રાણીની હાજરી જે છે એ મિત્રો નદીના સ્વચ્છ પાણીની ગુણવત્તાનો સંકેત છે. તો ડોલ્ફિન જે છે મિત્રો નદીમાં હોય તો સ્વચ્છ પાણીની ગુણવત્તા જે છે એવો સંકેત દર્શાવે છે. ડોલ્ફિન મિત્રો, ડોલ્ફિન સિવાય કોઈ બીજું પ્રાણી છે તો કયું છે? ઘડિયાળ મગર આવશે. સોરી. ડુગોંગ મિત્રો અહીંયા આપેલું છે એ દરિયાઈ પ્રાણી છે અને શાકાહારી છે. મન્નારની ખાડીમાં ડુગોંગ જોવા મળશે આપણને. અને કાચબો જે છે મિત્રો હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરમાં આપણને જોવા મળશે. અને મિત્રો અહીંયા જળ બિલાડી આપણને છેલ્લે ઓપ્શન ડીમાં આપેલું છે તો ક્યાં આવશે? એ મહી નદીમાં જોવા મળે છે જળ બિલાડી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો. ભારતની સૌથી નાની રામસર સાઇટ વેમ્બનુર કયા રાજ્યમાં આવેલ છે? ભારતની સૌથી નાની રામસર સાઇટ વેમ્બનુર જે છે એ કયા રાજ્યમાં આવેલ છે? તો કયા રાજ્યમાં આવશે? તમિલનાડુમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતની સૌથી નાની રામસર સાઇટ વેમ્બનુર કયા રાજ્યમાં? તો તમિલનાડુમાં આવશે. મિત્રો સૌથી નાનો નેશનલ પાર્ક આપણે ગિંડી નેશનલ પાર્ક એ પણ તમિલનાડુમાં જ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મતદાતાના હાથમાં લગાવવાની શાહીમાં શું હોય છે? મતદાતાના હાથમાં લગાવવાની શાહીમાં જે છે એ શું હોય છે? તો એમાં સિલ્વર નાઇટ્રેટ હોય છે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે આપણો. મતદાતાના હાથમાં લગાવવાની શાહીમાં શું? તો સિલ્વર નાઇટ્રેટ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ જે છે એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો કયા પ્રકારનો આવશે? પર્વત પ્રાંતીય આવશે. પર્વત પ્રાંતીય પ્રકારનો જે છે ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ જે છે એ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. હેપેટાઇટિસ બી શરીરના કયા ભાગને હાનિ પહોંચાડે છે? હેપેટાઇટિસ બી જે છે એ શરીરના કયા ભાગને હાનિ પહોંચાડે છે?
તો કયા ભાગને આવશે? યકૃતને આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. હેપેટાઇટિસ બી શરીરના કયા ભાગને? તો યકૃત જે છે એને હાનિ પહોંચાડે છે. મિત્રો માનવ શરીરની સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે એ કઈ છે? તો યકૃત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહીસાગર સાંસ્કૃતિક વન ક્યાં આવેલું છે? મહીસાગર સાંસ્કૃતિક વન જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? વહેરાની ખાડી. મિત્રો આણંદ ખાતે જે છે એ મહીસાગર સાંસ્કૃતિક વન જે છે એ આવેલું છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભૂકંપનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે? ભૂકંપની અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો સિસ્મોલોજી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. મિત્રો ભૂકંપનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કયા નામે? તો સિસ્મોલોજીના નામથી ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતમાં રામસર સાઇટની કુલ સંખ્યા કેટલી છે? ભારતમાં મિત્રો રામસર સાઇટની કુલ સંખ્યા જે છે એ કેટલી છે? તો કેટલી આવશે? 75 જેટલી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે? અમદાવાદની કઈ મસ્જિદમાં મિત્રો જે છે એ ઝૂલતા મિનારા આવેલા છે? તો કઈ મસ્જિદ આવશે? સીદી બશીરની મસ્જિદ જે છે એ મિત્રો ઓપ્શન એ રાઈટ આન્સર થશે. અમદાવાદમાં જે છે સીદી બશીરની મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય મત્સ્ય આનુવંશિક સંશોધન બ્યુરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? રાષ્ટ્રીય મત્સ્ય આનુવંશિક સંશોધન બ્યુરોનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે? તો લખનઉ ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે કે રાષ્ટ્રીય મત્સ્ય આનુવંશિક અને સંશોધન બ્યુરોનું મુખ્યાલય ક્યાં? તો લખનઉ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પૂર્વ આગાહી આપતું પૂર્વ સૂચના કેન્દ્ર સૌપ્રથમ કયા સ્થળે કરવામાં આવ્યું હતું? પૂર્વ આગાહી આપતું પૂર્વ સૂચના કેન્દ્ર જે છે એ સૌપ્રથમ કયા સ્થળે જે છે એ કરવામાં આવેલું હતું? તો કયા સ્થળે આવશે? દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે પૈકી કોને મીઠા પાણીનો વાઘ કહેવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે એ મીઠા પાણીનો વાઘ કહેવામાં આવે છે? તો મિત્રો ગંગા ડોલ્ફિન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. મિત્રો ગંગા ડોલ્ફિન જે છે એને મીઠા પાણીનો વાઘ કહેવામાં આવે છે. મિત્રો ગંગા ડોલ્ફિન અને ઘડિયાળ મગર જે છે એ બંનેને શુદ્ધ પાણીના સૂચક તરીકે આપણે આગળ જોયું એ રીતે યાદ રાખીશું. અને આ જે કુંજ જે છે અહીંયા આપેલું કુંજ, તો મિત્રો એ ખાસ કરીને કચ્છ જિલ્લામાં કાદવ ખૂંદવા વાળા પક્ષી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને મિત્રો અહીંયા ડુગોંગ આપેલું છે. તો ડુગોંગ જે છે એ ડુગોંગને આપણે જાણીએ છીએ કે સસ્તન શાકાહારી, મન્નારની ખાડી અને તમિલનાડુ, એ રીતે આપણે યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એશિયામાં સૌથી વધુ મેંગ્રુવના જંગલો ક્યાં જોવા મળે છે? એશિયામાં સૌથી વધુ મેંગ્રુવના જંગલો જે છે એ ક્યાં જોવા મળે છે? તો ક્યાં આવશે? ઇન્ડોનેશિયા આવશે. મિત્રો એશિયામાં સૌથી વધુ જે છે એ ઇન્ડોનેશિયામાં જે છે એ જોવા મળે છે મેંગ્રુવના જંગલો. મિત્રો ભારતમાં પૂછાય તો પશ્ચિમ બંગાળ આવશે રાજ્ય, અને ગુજરાતમાં પૂછાય તો કચ્છમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વાઘેલા વંશની પ્રથમ રાજધાની જણાવો. વાઘેલા વંશની પ્રથમ રાજધાની જે છે એ કઈ છે? તો ધોળકા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. વાઘેલા વંશની પ્રથમ રાજધાની કઈ? તો ધોળકા છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય પ્રથમ કાર્બન મુક્ત રાજ્ય જાહેર થયું? નીચેનામાંથી જે છે ભારતનું કયું રાજ્ય પ્રથમ કાર્બન મુક્ત રાજ્ય જે છે એ જાહેર થયું? તો હિમાચલ પ્રદેશ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ભારતનું કયું રાજ્ય? તો હિમાચલ પ્રદેશ જે છે એ પ્રથમ કાર્બન મુક્ત રાજ્ય જે છે એ જાહેર થયેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 36મો, ગુજરાતમાં ખેતરમાં સિંચાઈ માટે જે છે એ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેથી કઈ યોજના શરૂ કરવામાં આવી? ગુજરાતમાં જે છે ખેતરમાં મિત્રો સિંચાઈ માટે ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટે કઈ યોજના જે છે એ શરૂ કરવામાં આવેલી છે? તો કઈ યોજના આવશે? કિસાન સૂર્યોદય યોજના જે છે એ મિત્રો ઓપ્શન સી રાઈટ આન્સર બનશે આપણો. ગુજરાતમાં ખેતરમાં સિંચાઈ માટે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેથી કઈ યોજના? તો કિસાન સૂર્યોદય યોજના જે છે એ શરૂ કરવામાં આવેલી છે. મિત્રો ઉજ્જવલા જે છે અહીંયા ઉજ્જવલા એ રાંધણ ગેસના બાટલા માટે આપણે એને યાદ રાખીશું. અને કિસાન સન્માન નિધિ યોજના ઓપ્શન ડી જે છે એ મિત્રો એમાં 6000ની સહાય મળે એ પ્રકારની એ યોજના છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 37મો, નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? નારાયણ સરોવર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો કયા જિલ્લામાં આવશે? કચ્છ જિલ્લામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે આપણો. નારાયણ સરોવર કયા જિલ્લામાં? તો કચ્છ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દેશમાં હવાની ગુણવત્તાના ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે? દેશમાં હવાની ગુણવત્તાના ધોરણો નક્કી કરવાની જવાબદારી જે છે એ નીચેનામાંથી કોને આપવામાં આવેલી છે? તો કોને આવશે? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. દેશમાં હવાની ગુણવત્તાના ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એને આપવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 39મો, માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર આમાં અરવલ્લીમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. અરવલ્લી જિલ્લામાં જે છે એ મિત્રો માલપુર તાલુકો આવેલો છે.
ત્યારબાદનો ક્વેશ્ચન છે 40મો ખારા પાણીના મગરોની સૌથી વધારે સંખ્યા ધરાવતા ભીતરકર્ણિકા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? ખારા પાણીના મગરોની સૌથી વધારે સંખ્યા ધરાવતા ભીતરકર્ણિકા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કયા રાજ્યમાં આવેલ છે? તો કયા રાજ્યમાં આવશે? ઓડિશામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023નું યજમાન રાજ્ય કયું છે? ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023નું યજમાન રાજ્ય જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે? ઉત્તર પ્રદેશ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023નું યજમાન રાજ્ય કયું? તો ઉત્તર પ્રદેશ છે. મિત્રો વિજેતા પૂછાય તો પંજાબ આવશે અને યજમાન જે છે એ ઉત્તર પ્રદેશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વીરાંજલિ વન કયા જિલ્લામાં આવેલું છે? વીરાંજલિ વન જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો સાબરકાંઠામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે આપણો. વીરાંજલિ વન કયા જિલ્લામાં? તો સાબરકાંઠામાં આવેલું છે. શા માટે મિત્રો આ વન જે છે એ બનાવાયું? તો મિત્રો આની પાછળ એક ફાલ દઢવાવની ઘટના જે છે એ સંકળાયેલી છે. 1922માં જે છે આ ઘટના બનેલી હતી અને વર્ષ 2022માં તેના 100 વર્ષ પૂરા થયેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતના પ્રથમ નેશનલ પાર્કનું નામ જણાવો. સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતના એવા પ્રથમ નેશનલ પાર્કનું નામ જે છે એ નીચેનામાંથી કયું છે? તો કાઝીરંગા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. મિત્રો સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતનું નેશનલ પાર્ક પ્રથમ કયું? તો કાઝીરંગા નેશનલ પાર્ક છે. મિત્રો એ એક સિંગી ગેંડા માટે જે છે એ આપણે જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સલીમ અલી પક્ષી અભયારણ્ય જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો ગોવામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 45મો, કનૈયાલાલ મુનશીએ કોને પ્રણય અને અશ્રુના કવિ કહ્યા છે? કનૈયાલાલ મુનશીએ જે છે એ કોને પ્રણય અને અશ્રુના કવિ કહ્યા છે? તો કોને આવશે? કલાપીને આવશે. કવિ કલાપીને કનૈયાલાલ મુનશીએ જે છે પ્રણય અને અશ્રુના કવિ કહેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવી હતી? વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવેલી હતી? તો કયા દેશ દ્વારા આવશે? સ્વીડન આવશે. સ્વીડન દેશ જે છે એ દેશ દ્વારા મિત્રો 2022ની યજમાની જે છે વિશ્વ પર્યાવરણ દિવસની એને કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ધરતીકંપ વખતે ઉત્પન્ન થતા તરંગો કેવા પ્રકારના હોય છે? ધરતીકંપ વખતે ઉત્પન્ન થતા તરંગો જે છે એ કેવા પ્રકારના હોય છે? તો કયા આવશે? અવશ્રાવ્ય જે છે એ ધ્વનિ હોય છે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. મિત્રો જેની આવૃત્તિ જે છે 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય તેને અવશ્રાવ્ય કહેવામાં આવશે. સામાન્ય રીતે મિત્રો હાથી જે છે એ આ તરંગો જે છે એ સાંભળી શકતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, દાંડીકૂચ દરમિયાન ભારતના વાઇસરોય તરીકે કોણ હતા? દાંડીકૂચ દરમિયાન ભારતના વાઇસરોય તરીકે જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો લોર્ડ ઇરવિન હતા. ઇરવિન જે છે મિત્રો દાંડીકૂચ દરમિયાન જે છે ભારતના વાઇસરોય તરીકે હતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પાઇનસ અને સીડ્સ એ કયા પ્રકારની વનસ્પતિ છે? પાઇનસ અને સીડ્સ જે છે એ કયા પ્રકારની વનસ્પતિ છે? તો અનાવૃત બીજધારી આવશે. અનાવૃત જે છે એ બીજધારી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, ગ્રામ પંચાયતના સેક્રેટરી તરીકે કોણ ફરજ બજાવે છે? ગ્રામ પંચાયતના સેક્રેટરી તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ફરજ બજાવે છે? તો તલાટી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, આનો આન્સર જે છે 51મો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. નીચેનામાંથી કયું વન્યજીવ વન રક્ષક તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયું વન્યજીવ જે છે એ વન રક્ષક તરીકે ઓળખાય છે? તો કયું આવશે મિત્રો? આનો આન્સર તમારે કોમેન્ટમાં ખાસ કરવાનો છે, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો તમે આપણી ચેનલ પર જો નવા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલમાં તમને મિત્રો ઓનલાઈન કરી લેજો. મળશું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.